ગ્રહોના રાજા સૂર્ય 14 જાન્યુઆરીથી આવશે મકર રાશિમાં, એટલે થશે મકર સંક્રાંતિ ઉત્તરાયણ. તો 14 જાન્યુઆરી 2026 થી આગામી 1 મહિના સુધી, ઉત્તરાયણથી લઈ અને આગામી 1 મહિનો તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મકર રાશિ એ રાશિ ચક્રની 10મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3 કલાક અને 6 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય એક મુખ્ય સ્ત્રોત છે અને બીજા ગ્રહોમાં એમને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મકર રાશિ એ શનિની રાશિ છે, એટલે કે તે પોતાના પુત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે વિગતવાર જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિથી. ધનુ રાશિના જાતકોની કુંડળીમાં તમારા 9મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને દરેક પગલા પર તમારા પિતાનો સાથ મળશે. તમને નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. તમારી કારકિર્દીમાં તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમારી મહેનત અને સમર્પણ માટે પ્રશંસા મળશે. વધુમાં પ્રમોશનની શક્યતાઓ પણ છે. તમે વ્યવસાયમાં નફો જોઈ શકશો અને એક પ્રબળ સ્પર્ધક તરીકે ઉભરી આવશો. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો જે પૂર્વજોની મિલકત દ્વારા આવશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ રહેશો, જે તમારી મજબૂત પરસ્પર સમજણનું પરિણામ છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો આ જાતકો હિંમતથી ભરેલા રહેશે, જે સારા સ્વાસ્થ્યની ખાતરી કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના જાતકો માટે તમારા 8મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારી રાશિમાં જ, એટલે કે તમારા લગ્ન ભાવમાં પ્રવેશ કરવાના છે. પરિણામે મકર રાશિના જાતકોને પૂર્વજોની મિલકત અને અણધાર્યા સ્ત્રોતો દ્વારા નાણાકીય લાભ થશે, જે તમને ઘણો આનંદ આપશે. જો કે આ સમય દરમિયાન તમને કેટલીક અપ્રિય પરિસ્થિતિઓ અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, જેને તમારે સમજદારીપૂર્વક સંભાળવાની જરૂરત પડશે. તમારા કરિયરની વાત કરીએ તો સંતોષનો અભાવે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. આ સમય દરમિયાન તમારો વ્યવસાય સામાન્ય રીતે આગળ વધશે, પરંતુ તમને પૂર્વજોની મિલકત અને સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. નાણાકીય નુકસાન થવાની શક્યતા છે, જે તમને તણાવનું કારણ બની શકે છે. તમારા અંગત જીવનમાં સમજણનો અભાવ તમારા જીવનસાથી સાથે દલીલો તરફ દોરી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ખભા અને ગરદનમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે તમારા 7મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 12મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું આ મકર રાશિમાં ગોચર તમારા સફળતાના માર્ગમાં અવરોધો લાવી શકે છે. તમારા કરિયરમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો. તમને નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફરનો પણ સામનો કરવો પડી શકે છે, જે તમને પસંદ ન પણ આવે. વ્યવસાયમાં તમને સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, જેના પરિણામે નફો ઓછો થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકતા નથી. ભલે તમે પૈસા કમાવો, પણ તમે તેને બચાવી પણ શકતા નથી. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથીની નજરમાં તમારી છબી થોડી ખરાબ થઈ શકે છે, જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા પગમાં દુખાવાથી પરેશાન આ સમય અવધિમાં થઈ શકો છો. હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકોની કુંડળીમાં તમારા 6ઠા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 11મા ભાવમાં ગોચર કરવાના છે. મકર રાશિમાં સૂર્યનું ગોચર તમને તમારા પ્રયત્નો દ્વારા સફળતા અપાવશે. એનાથી તમે તમારી ક્ષમતાઓને સાબિત પણ કરી શકશો. વધુમાં તમે તમારી ઈચ્છાઓની
પરિપૂર્ણતાથી સંતુષ્ટ થશો. કારકિર્દીની વાત કરીએ તો તમને જીવનમાં લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, ખાસ કરીને તમારી કારકિર્દીમાં. આ જાતકો ખૂબ જ મહત્વાકાંક્ષી હશે અને તેમના વ્યવસાયિક જીવનમાં પોતાના એક અલગ ઓળખ પણ બનાવી શકશે. સૂર્યના ગોચર દરમિયાન તમે વ્યવસાયમાં નેતા તરીકે ઉભરી આવશો. તમે નવીન પદ્ધતિઓ દ્વારા તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમે પૈસા કમાવાની સ્થિતિમાં આવશો અને આનાથી તમે પૈસા બચાવી પણ શકશો. તમારા અંગત જીવનમાં જોવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ અને પ્રામાણિક રહેશો, જેનાથી તમારા સંબંધો મજબૂત અને ખુશ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી આંતરિક હિંમતને કારણે ફિટનેસ જાળવી શકશો. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.